હવે જ્યારે બોલવું શું એની સમજણ નહીં, એટલે બોલતા પહેલા કેવું બોલવું એ કળિયુગના જીવોને નથી આવડતું. એ ભગવાન નારદજીએ જોયું અને નારદજી એનું વર્ણન કરે છે. વરાકા કૂટ ભાષિણ મંદાહા સુમંદ મતયો, મંદ બુદ્ધિના લોકો પાકશે. આ કલિયુગનો પ્રવેશ થયો છે એ કેવો છે? સત્યન્નસ્તિ તપસ્સૌચમ દયા દાનમ ન વિધીયતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રિતા અટ્ટશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશશૂલિન્યશ્ચાલકો બુદ્ધિદાયક પંડિતસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ. 28 દોષોનું વર્ણન કર્યું. સત્ય નાસ્તિ, લોકો સત્ય નહીં બોલે. એક જગ્યાએ એક મસ્જિદમાં બધા લોકો નમાજ પડવા જતા હતા. એમાં એક માણસ નમાજ પડવા ગયો. જઈને એણે આમ પ્રાર્થના કરી, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ, જે કંઈ બોલતા હશે. અને પછી કહ્યું, યા ખુદા મને થોડી જરૂરિયાત છે, 100 रुपये की ज़रूरत है, बंदे को 100 रुपया दे दे, तू 101 दे तो भी मुझे नहीं चाहिए और 99 दे तो भी नहीं चाहिए. આ લોકો દિવસમાં 5 વખત નમાજ પડે. ફરી બીજી વખતની નમાજ થઈ એટલે ફરી એનું એ આવ્યો, ફરી બોલવા લાગ્યો, मुझे 100 रुपये की ज़रूरत है, 101 भी नहीं चाहिए और 99 भी नहीं चाहिए. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર. એટલે પેલો મૌલવી બેઠો તો એને મનમાં વિચાર થયો, બિચારાને ખરેખર જરૂર હશે અને 100 રૂપિયા જ માગે છે, 99 નથી માગતો ને 101 નથી માગતો, એટલે માણસ સાચો લાગે છે. તો શું કરવું? એટલે એણે એક રૂમાલમાં આમ 99 રૂપિયા બાંધ્યા અને પેલો આમ બંદગી કરતો હતો એટલે આમ હાથ ઊંચા કરેલા હતા, ઉપરથી એણે પોટલી ફેંકી અને સીધી પેલાના હાથમાં પડી. એણે કીધું, વાહ ખુદા, તે મારી વાત સાંભળી લીધી. આમ રૂમાલ ખોલ્યો અને ગણવા માંડ્યો. 10, 20, 30, 40, 50, 60, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. મેં 100 માગ્યા હતા, ખુદાએ 99 આપ્યા. ફરી બીજી વાર ચેક કરું, કદાચ ભૂલ થઈ હોય તો ફરી ગણ્યા તો 99, ત્રીજી વાર ગણ્યા 99. આમ ઉપર જોયું, ખુદાની બાજુ, હે ખુદા तुम्हारे में भी कलयुग का प्रवेश हो गया, तुमने रुमाल का रुपया काट लिया और 99 दे दिए. એમ કરીને બાંધીને ચાલતો હતો. રૂમાલનો રૂપિયો ખુદાએ કાપી નાખ્યો. હવે પહેલા તો કહેતો 100 જ જોઈએ છે, પણ હવે 99 મળ્યા તો રવાના થઈ ગયો. કળિયુગના જીવોનું આવું છે. એ સત્ય ભાષણ નહીં કરે. હવે ખુદા હાથે આવું કરે તો તમારી મારી હાથે શું કરે નક્કી નહીં. એટલે સત્ય નાસ્તિ તપસ્સૌચમ, તપ નથી કરવું લોકોને. તાત્કાલિક 3 દિનો મેં રાજયોગ, 3 દિવસમાં રાજયોગ ના થાય. તાત્કાલિક પરમાત્મા જોઈએ છે સંભવ નથી, પણ દૃઢ ભક્તિથી જો એકનિષ્ઠ થઈને કરો છો 3 દિવસમાં પરિણામ ચોક્કસ આવે છે. સત્ય નાસ્તિ તપસ્સૌચમ, પવિત્રતા નહીં જાળવે. દયા દાનમ ન વિદ્યતે, દયા નહીં કરે, દાન નહીં કરે. કરશે પણ દાન કેવી રીતે કરશે? નામની ખેવનાથી કરશે, પ્રસિદ્ધિ માટે કરશે. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ, ખૂબ ખા કરશે. અરે કૂટ ભાષિણ, એવું બોલશે જે બીજાને નહીં ગમે. એકવાર તો એક ગામમાં એક જગ્યાએ સવારનો સમય અને એક છોકરો આમ તૈયાર થઈ, નવા દિવસનો નવું વર્ષ બેઠું, બેસતું વર્ષ હતું. આમ સામે આવીને બહાર ઊભો રહ્યો. એક શેઠ આમ અગાસીમાં આંટા મારતા હતા. શેઠના ગળામાં 20 તોલાની સોનાની ચેન પહેરવા, હાથમાં સોનું, આમ સોનું, બાજુબંધ સોનાના પહેરવા, અને આમ હસતા હસતા ઉપર આંટા મારતા હતા. અને પેલા છોકરાની નજર પડી. શેઠની નજર નીચે પડી, છોકરાની નજર ઉપર પડી. બ્રાહ્મણનો છોકરો, તિલક કરેલું માથામાં, ધોતી પહેરેલી. શેઠના મનમાં વિચાર આવ્યો, કેમ આ બેઠો હશે ત્યાં? અને પેલો આમ શેઠને જોઈને હસવા લાગ્યો અને ખડખડ હસતો હતો. એટલે શેઠે નોકરને બોલાવીને કીધું, પેલો છોકરો ઉભો, એને ઉપર બોલાવ. કદાચ બેસતા વર્ષનો દિવસ છે, આ મને સોનું બોનું પહેર્યું, હવેલી જોઈ હોય, એના મનમાં કંઈક લેવાની ઈચ્છા થઈ હોય કે ભગવાને મને નથી આપ્યું, તો એને આજે આ સોનાની ચેન કાઢીને આપી દઉં. આવો વિચાર કરી અને પેલાને ઉપર બોલાવ્યો. બોલાવીને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા છો? બોલે હા. તમે નીચે ઊભા હતા? બોલે હા. હસતા હતા? કંઈ મનમાં ઈચ્છા હોય તો બોલો. ના કશું છે, કશું નથી. તમે નીચે? ના બસ આમ જ ઊભો હસવાનું આવ્યું, હસી ગયો, એમાં કંઈ મોટી વાત નથી. ના પણ કંઈ મનમાં હોય તો કહી દો, મને ભગવાને ઘણું આપ્યું છે, મને કોઈ પાછળ કોઈ ખાનાર છે નહીં, કોઈ ચિંતા છે નહીં, અને આ બધું વાપરવાનું જ છે, દાન જ કરવાનું છે, એટલે તમારા મનમાં કંઈ હોય તો બોલી દો. ના શેઠ, એવું કશું નથી. તો કેમ હસતા હતા જરા કહો.
તો કે શેઠ મારા મનમાં વિચાર આવ્યો કે આટલી મોટી હવેલી, શેઠનું આટલું મોટું ભારે શરીર, બેસતા વર્ષનો દાડો જો શેઠ મરી જાય નીચે કેવી રીતે ઉતારશે? શેઠના મનમાં વિચાર તો હું 20 તોલાની સોનાની ચેન આપવાનો વિચાર કરું છું, આ વિચાર કરે છે કે શેઠ મરે તો ઉતારે કેવી રીતે? કોનો છોકરો છે? તો કે કૃપાશંકરનો. તારા બાપાને બોલાવી આવો. એના બાપાને બોલાયા. એના બાપાને બોલાવીને કીધું તમારા છોકરો મેં દાન કરવાની ઈચ્છાથી ઉપર બોલાવ્યો. કીધું કેમ? હસતો તો કે શેઠ મરી જાય ઉતારે કેવી રીતે? શેઠ આ છોકરાઓને સમજણ ના પડે. કેમ? એમાં ઉતારવાનું શું છે? ટુકડા કરીને નીચે ઉતાર દે, એમાં હું મોટી વાત છે? આણે કીધું તું હા 100% એનો બાપ જ છે, નક્કી થઈ ગયું આજે તો. કે તમારા બાપા જીવે છે ત્રિભુવનદાસ? તો કે હા. તો બોલાવી આવો તો. એટલે દાદાને બોલાયા છોકરાને. કીધું તમારો છોકરો ના તમારો પોતરો. મને ઈચ્છા થઈ એટલે બોલાયા કે દાન આપી દઉં. તો તમારો પોતરો એમ કહે છે શેઠ મારે તો ઉતરા કેવી રીતે? અને તમારો છોકરો એમ કહે છે ટુકડા કરીને ઉતારે. શેઠ બે ગાંડા છે. કેમ? તો કે તમારે આગળ પાછળ કોઈ ખરું? તો કે ના. તો ઉતારે શું કામ? નીચેથી જ હળી હળગાવીને પેટ્રોલ છાંટી દે, આખી હવેલી હાથે સાફ. આ કળિયુગના જીવો છે. કૂટ ભાષિણ. શું બોલવું એની સમજણ નથી, કોની સાથે બોલવું એની ખબર નથી. ગમે ત્યારે ગમે તેને. અમે લોકો તો કથામાં જઈએ ઘણીવાર, લોકો આમંત્રણ આપવા આવે. કેટલાક લોકો તો વિવેકથી બોલે મહારાજ અમારા ઘરે પધરામણી કરજો, પગલાં કરજો, આવજો, અમારે ત્યાં પાદુકા પૂજન થાય. પણ કેટલાક એવું અમારા ત્યાં પડ્યા પડ્યા ભેંસની જેમ પડ્યા રહો તારા અમારા ઘરે આવીને બેસજો ને થોડી વાર. કોની સાથે બોલવું ને કેવું બોલવું એની સમજણ હોવી જોઈએ. આમને આમ બોલાય નહીં. એકવાર તો એક ગામમાં એક નવો શેઠ આવ્યો, એટલે નવો રાજા આવ્યો. અને નવો રાજા આવે એટલે સ્વાભાવિક રીતે રાજાને ઈચ્છા થાય કે નગર જોઈ લઉં. એટલે રાજા નગર જોવા માટે નીકળ્યા. હવે તમે રાજા મહારાજાઓની સિરિયલો જોઈ હશે એટલે ખબર હશે, રાજાનું ઉપરનું શરીર ખુલ્લું હોય, ઉપર આમ દુપટ્ટો બાંધેલો હોય, ઉપર હાર તોરા પહેરેલા હોય, ઉપર મુકુટ હોય અને નીચે આમ ધોતી પહેરી હોય. એટલે રાજા આમ નીકળ્યા, હાથી ઉપર સવારી કરેલી અને રાજા ઉપર અંબાડી ઉપર બેઠેલા. એમાં કેટલાક છોકરાઓ રમતા હતા અને રમતા રમતા એક છોકરા એમ પથ્થરો હાથમાં લીધો અને એવું બોલ્યો કે પેલા રાજા આવે છે ને? તો કે હા, એનું પેટ છે ને ભોટવા જેવું છે. ભોટવો ખબર છે તમને? પેલા માણ ભટ્ટ વગાડતા, ગોળી આમ હોય અને ઉપરથી પેલું મોઢું એનું નાનું હોય અને પેટ મોટું હોય, માટીનું બનાવે. શું કહો છો? ગાડવું. હા, માણ કહેવામાં આવે છે, એ ભોટવો કહેવાય. માણ એ માણ ભટ્ટ પહેલા વગાડતા અને એના ઉપર કથા કરતા. વૈશામાં પાયા એની પેરે બોલ્યા સોણ જન્મે જય રા, એ બધી કથાઓ ચાલતી. એ જે ભોટવો છે એટલે ઉપરથી મોઢું નાનું રાજાનું અને પેટ મોટું. એટલે પેલા છોકરાએ કીધું રાજાનું પેટ છે ને ભોટવા જેવું છે. અને આમ પથ્થર લઈને કીધું આ ભાઈથી મારે કેવું લાગે એમ. અને રાજાના કાને અવાજ પડ્યો. એટલે રાજાએ મંત્રીને બોલાવ્યો. મંત્રીને કીધું તપાસ કર પેલા છોકરાઓ કોના છે. મંત્રી કે શું થયું? તો કે આવું થયું. જવા દો રાજા, તમે મોટા માણસ છો, તમારે આ છોકરાઓમાં શું પડવાનું? છોકરાઓ ગમે તે બોલે, ગમે તે હોય. ના ના, આપણે કઈ છોકરાને સજા થોડી કરવી છે. આપણે તો કેવા સંસ્કાર છે, એના મા બાપ કોણ છે જરા જાણવું છે. સારું. મંત્રીએ તપાસ કરી. તપાસ કરીને અહેવાલ આપ્યો અને રાજાને કીધું આ જે છોકરો છે ને ગામના પોલીસ પટેલનો છોકરો છે. પોલીસ પટેલનો છોકરો? તો કે હા. તો એના બાપને બોલાવો, આપણે એને મળવું પડશે. એના બાપને બોલાવ્યો. પટેલ સાહેબ આવો આવો, બેસાડ્યા, આસન આપ્યું. શું રાજા તમે મને યાદ કર્યો? તમને રાજા એટલા માટે યાદ કર્યા કે તમારો છોકરો રાજાની સવારી નીકળી તો એવું બોલે છે કે રાજાનું પેટ ભોટવા જેવું છે અને આમ પાછો હાથમાં પેલો પથ્થર લઈને કહે છે કે ગોળી ઉપર પથ્થર માર્યો હોય તો કેવું રહે. ઊભો થયો. કીધું આ છોકરાઓને સમજણ ન પડે રાજા સાહેબ, આ છોકરાઓથી એમના તો કંઈ ઘરમાં કામ કરે છે, આખો દાડો રખડ રખડ કરે છે, ઘરનું કોઈનું માનતો નથી. હવે એને રાજાના પેટથી શું લેવા દેવા? રાજાનું પેટ રહે કે ફૂટી જાય, એના બાપનું શું જાય છે? રાજાએ કીધું આ તો વળી એનાથી આગળ નીકળ્યો છે. તારા બાપા જીવે છે? તો કે હા. તો કે દાદાને બોલેલા, દાઢી મોટી વધેલી, ગળામાં માળા પડેલી. છોકરાને પોતરાને ઊભેલા જોયા. દાદાએ વિચારમાં પડ્યા શું હશે. કીધું શું થયું? કે આ પોતરો તમારો આવું બોલે છે, છોકરો તમારો આવું બોલે છે. કીધું રાજા સાહેબ શું કહું, આ પોતરો ભણતો નથી અને આ મારો છોકરો છે આખો દાડો 14 વેડા કરે છે, આનું પેલાનું રાજકારણ કર્યા કરે છે, ઘરમાં કોઈ કમાણી નથી. અને પછી પેલા બેની બાજુ ફેરવાનું કે જાઓ ભાગો અહીંથી, ઘરે જાઓ, રાજા ગયો એની મા પરણાવે, તમે કામ કરો ઘરનું. હવે જ્યારે બોલવું શું એની સમજણ નહીં. એટલે બોલતા પહેલા કેવું બોલવું એ કળિયુગના જીવોને નથી આવડતું. એ ભગવાન નારદજીએ જોયું અને નારદજી એનું વર્ણન કરે છે. વરાકા કૂટ ભાષિણ મંદાહા સુમંદ મતયો. મંદ બુદ્ધિના લોકો પાકશે, એમની બુદ્ધિ કામ નહીં કરે.
મંદાહા એક તો મંદ હશે અને ઉપરથી મંદ બુદ્ધિ હશે. મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રિતા, એમના ભાગ્ય પણ મંદ હશે. એકવાર એક પતિ પત્ની બજારમાં શાકભાજી લેવા ગયા. બધું શાકભાજી લીધું, પછી એમાં સુરણે લીધું, ટામેટા લીધા, ને કોબીજે લીધું, બટાકા લીધા, ને બધી વસ્તુ નાખતો જા. એટલો શાકવાળો હતો, એણે પેલા જે ભાઈ આવેલા એમને પૂછ્યું કે સાહેબ તો કે તમારા મિસિસ છે? તો કે હા, ગ્રેજ્યુએટ ભણેલા છે. તો કે તું હાળો જ્યોતિષી છે કે શાકવાળો છે? તને કેવી રીતે ખબર પડી કે આ ગ્રેજ્યુએટ છે? એ તો કે ટમાટર ઉપર સુરણ મૂક્યું એટલે મને ખબર પડે ગ્રેજ્યુએટ હોય તો જ આવું થાય. મંદ બુદ્ધિના લોકો પાકશે, એમને એવી સાધારણ સમજણ પણ નહીં પડે. વધારાની વાત તો બહુ દૂરની છે. મંદ ભાગ્યાયુપદ્ધિતા. હવે આગળ કડક શબ્દોમાં લખે છે, પાખંડ નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. કળિયુગમાં સંતો પાખંડ કરશે, ભગવા કપડાં પહેરશે, મોટી મોટી દાઢી વધારશે. મહારાજ તો કંઈ ખાતા જ નથી, અંધારામ જઈને ખાઈ આવે રાતના, અને દિવસે આખું નાટક કરે. આ કરવાની કોઈ જરૂર નહીં. પણ કળિયુગમાં સંતો પાખંડ કરશે. પાપસ્ય ખંડાની, પાપના ખંડ, એનું નામ પાખંડ છે. મહારાજ કોઈ દાડો પૈસાને હાથ લગાડતા જ નથી. આમ પૈસાની નોટ જોઈને દૂર ભાગે. મહારાજ પૈસાના હાથ તો ચેક લે છે, પૈસાના હાથ નથી લગાડતા. આવો પાખંડ કરવાની જરૂર નહીં. એટલે કળિયુગમાં સંતો પાખંડ કરશે. પાખંડ નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. વિરક્ત હોવાનો ઢાંગ કરશે. મહારાજ તો ખાતા નથી. કેટલાક તો એવા આવે અને પાછા ગુરુ કરતા ચેલો ચડિયાતો હોય. ચેલાને પૂછ્યું તમારા ગુરુની ઉંમર? તો કે ગુરુની ઉંમર તો મને ખબર નથી, પણ 200 વર્ષથી હું એમની હાથે છું. એટલે હું 200 વર્ષથી છું, ગુરુ તો કેટલા ઉંમરના હશે ખબર જ નહીં. આ જૂઠ ફેલાવાની કોઈ જરૂર નહીં. પણ એ પાખંડ કરશે. પાખંડ નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. બ્રાહ્મણો માટે પણ લખ્યું કે આ બ્રાહ્મણો કેવા હશે કળિયુગમાં? પંડિતસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ. પાડાઓની જેમ બૈરાઓ સાથે પડ્યા રહેશે. એટલે કોઈ પોતાના ઉદ્ધાર માટે તો કામ નહીં કરે, પણ મહિષા ઇવ, પાડાઓની જેમ પડ્યા રહેશે. કલત્રેણ પત્નીઓની વાત કરે છે. કામિન્ય કેશશૂલિન્ય, સ્ત્રીઓની વાત કરે છે. સ્ત્રીઓ વાળ કપાઈ નાખશે. એટલું જ નહીં, કામિન્ય કેશશૂલિન્ય. હવે શૂલિન્ય શબ્દનો અર્થ તો ઘોર થાય છે, એટલે શરીર વેચીને પૈસા કમાશે. કામિન્ય કેશશૂલિન્ય અટ્ટશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતય. અટ્ટશૂલા એટલે અનાજ. અનાજ વેચાય નહીં. અનાજ એટલે કાચું અનાજ નહીં, રાંધેલું અનાજ વેચવાની મનાઈ છે. પણ રાંધેલું અનાજ વેચાય નહીં. કળિયુગમાં લોકો રાંધેલું અનાજ વેચશે, એટલે હોટલો. કળિયુગમાં લોકો રાંધેલું અનાજ વેચશે. આપણે ત્યાં એવું હતું, કોઈ પણ ગામમાં જાઓ એટલે મંદિરમાં ભંડારો ચાલે. જેને જમવું હોય ને બધાને છૂટ. અન્નક્ષેત્ર ચાલુ જ હોય. આવે જમે, પૈસા હોય તો કોઈ દાન કરે, ના હોય આમને આમ જમે, બધાના માટે છૂટ. હવે એ પ્રથા બંધ થઈ ગઈ. હવે તો પૈસા પહેલાં આપો, પહેલાં ટિકિટ લો, કૂપન લો, પછી હોટલમાં જમવા માટે બેસો. આ જેની પાછળ લ આવે ને એ બધા ધંધા કરવાની મનાઈ છે. પણ એ બધા લ વાળા ધંધા છે ને એમાં પૈસા ખૂબ મળે. હોટલ છેલ્લે લ આવે, હોટલ, પેટ્રોલ, ડીઝલ, આ બધામાં જેમાં લ આવે ને એ બધામાં પૈસા ખૂબ મળે. એટલે લોકો આજકાલ એ જ કરશે. એટલે અટ્ટશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતય. વેદને લોકો વેચશે, એટલે વેદ ભણશે નહીં કમાય. અને વેદને વેચશે એટલે છાપી છાપીને પ્રિન્ટિંગ પ્રેસવાળા જે વેચશે એ કમાશે. જો કલિયુગમાં શું શું થવાનું છે એ બધું ભગવાન વેદવ્યાસે પહેલાથી લખી રાખ્યું છે. અવની યવનૈ રુદ્ધા. આ અવની એટલે પૃથ્વી ઉપર બહારથી આક્રમણખોરી, એટલે યવન લોકો આવશે. યવન એટલે જેને તમે મુસલમાન ગણો છો તે યવનો આવશે અને મંદિર સરિસસ તથા, આ મંદિરો, દેવ મંદિરો અને નદીઓને તોડશે. આ તો 5000 વર્ષ પહેલા લખ્યું છે, એના પછી આ તો હમણાં આયા. પણ વેદવ્યાસ પહેલેથી આગાહી કરે છે. આ બધા કલિયુગના લક્ષણ મેં જોયા છે.